ઘણા વર્ષો પહેલાની વાત છે કે આપણે ત્યાં રાત્રે ભોવાયા રમવા આવતા, રામામંડળ રમવા આવતા. હવે તો આ બધું ટીવી મોબાઈલ આવતો ઓછું થઈ ગયું છે, પણ મારે વાત તમને એ કરવી છે કે વર્ષો પહેલા એક ગામની અંદર રાજા ભરતરીનું નાટક આવતું હતું, અને ત્યારે ભાવનગરના મહારાજ છે એ પણ ત્યાં નાટક જોવા આવતા હતા. અને જે રાજા ભરતરીનું નાટક આવતું હતું એમાં જે રાજા ભરતરીનું જેને પાત્ર લીધું હતું એને એવું પાત્ર આબેહૂબ ભજવું કે ભાવનગરના મહારાજ છે એ ખુશ થઈ ગયા અને પોતાના પગમાં જે તોડો હતો એ કાઢી અને રાજા ભરતરીને એમ કહેશે કે હું ખુશ થઈ ગયો છું એટલે આ તને એક ભેટ આપું છું. તો એ રાજા ભરતરીમાં આવેલું જે પાત્ર હતું એને એમ કીધું કે આ તોડો હું નહીં લઉં. કેમ? એ કે હું 92 લાખ માણવાનો ધણી છું તો 18 પાદરનો ધણી છું, આ હું નહીં લઉં. તે ઓલો ભાવનગરના મહારાજ એમ કહેશે કે એ વાત સાચી, પણ એ તો તે રાજા ભરતરીનું પાત્ર લીધું છે એટલે 92 લાખ માણવાનો ધણી છો. તો કે નહીં, મારા માથા ઉપર રાજા ભરતરીનો સિરતાજ છે એટલે આ હું તમારો પગનો તોડો નહીં લઉં. પછી આ સિરતાજ ઉતારી અને તમારા પગમાં હું પડી જાય, પણ મહારાજ આ હું આજે તમારો તોડો છે હું નહીં લઉં.